અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેસેજ મળવાના મામલામાં સાયબર ક્રાઇમે ઘણા મોટા ખુલાસા કર્યા છે, જેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદમાં કાલે 19 જેટલી શાળાઓને કાલે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેસેજ મળતા તપાસનો ધમધમાટ તેજ થયો હતો. જે બાદ હવે આજે સાયબર ક્રાઇમના અધિકારીઓએ આ મેલને લઈને ઘણા મોટા ખુલાસા કર્યા છે. સાયબર ક્રાઇમના અધિકારીઓનું કહેવું છે કે આ ધમકી ભર્યા મેલ હોક્સ મેલ હતા, કારણ કે તપાસમાં કોઈ બોમ્બ જે મળ્યા નથી અને આ એ જ મેલ મોકલવામાં આવ્યા હતા કે કુલ 3 અલગ અલગ ઈમેલ આઈડીનો જ્યાં મેલ મોકલવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2માં હોટ મેલ હતા અને એક ઓટોમેટિક મેલ હતો, જેનો ઉપયોગ આ મેલ મોકલવા માટે થયો હતો. તમને જણાવી દઈએ કે આ મેલ મેજિક ક્વીન જેવા કોઈ ફેક અને ફોરેન નામો સાથે જે છે મોકલવામાં આવ્યા હતા. સાંભળ્યા વિષયને લઈને અધિકારીએ શું કહ્યું છે. ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધમકી ભરેલા ઈમેલ મળ્યા હતા. આ મેલ ક્યાંથી આવ્યા હતા, શું ફરિયાદનું કન્ટેન્ટ છે, સાયબર ક્રાઇમ શું તપાસ કરી રહી છે? ગતરોજ અમદાવાદમાં અલગ અલગ સ્કૂલોમાં અંદાજે અત્યાર સુધી મેં તપાસમાં આવ્યું છે કે 23 સ્કૂલોમાં અલગ અલગ 3 ઈમેલ આઈડીથી બોમ્બની ધમકી ભર્યા હોક્સ મેલ આવેલા હતા. હોક્સ મેલ એટલા માટે કે જ્યારે આગળ આ બાબતની જ્યારે લોકલ પોલીસ દ્વારા બધા સ્કૂલોમાં અને જે જગ્યાએ મેલ મળેલા છે એમની તપાસ કરવામાં આવી તો આવા કોઈ બોમ્બ ત્યાં મળી આવેલા નથી. એટલે પ્રથમ તો આપના માધ્યમથી એ કહેવા માગું છું કે લોકોને કોઈ ગભરાવાની જરૂર નથી. આ એક હોક્સ બોમ્બ થ્રેટ મેલ છે અને જે 3 મેલ આવેલા છે એમાંથી 2 હોટ મેલ અને એક એટોમિક મેલ, એમાં એક મેઝી ક્વિકલ, પછી અલગ અલગ આઈડી છે સેન્ટોસ ને આવા અલગ અલગ નામેથી ફેક નામેથી 3 મેલથી આવા મેલ આવેલા છે અને 3 મેલનું કન્ટેન્ટ છે એક જ કન્ટેન્ટ છે. એટલે અમદાવાદ સાયબર ક્રાઇમે આ બધા મેલ જે 3 અલગ અલગ ઈમેલથી મેલ આવેલા છે બોમ્બના થ્રેટના, એમની એક કોન્સોલિડેટ એફઆઈઆર ગઈકાલે રાતે અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી છે. સર, ક્યાંથી કયા આઈપીનો કે કયા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે મેલ કરવા માટે? મેં જેમ આપને પહેલાં કહ્યું કે જે 3 મેલ અલગ અલગ આવેલા છે એમાં નામ અલગ અલગ છે. ફોરેનની એન્ટિટીના જેમ કે નામ છે કે મેઝી મનરો ક્વિકલ છે, પછી મેઝી લોસ્ટર કરીને છે અને એક સેન્ટોસ કરીને, એવી રીતના નામ રાખેલા છે ઈમેલના. 2 હોટમેલ છે અને એક એટોમિક મેલ છે. ક્યાંથી આવેલા છે, શું છે, એમની અત્યારે અમે વિગત ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. બધા સ્કૂલોમાં જે 3 મેલ આઈડીથી મેલ આવેલા છે, ઘણા જે સ્કૂલોને છે એમને સીસીમાં રાખવામાં આવેલા છે. એટલે જેવી સ્કૂલોને મેલ આવેલા છે બધામાં કન્ટેન્ટ એક જ છે બધામાં. એટલે એટલી પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આવ્યું છે કે જે બી 3 મેલ મોકલનાર છે આ બધા એક જ ગ્રુપના લોકો હતા, તે એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું છે. VPN યુઝ થયો તેવી શક્યતા છે. કયા દેશમાંથી આ આવ્યું છે અને સ્કૂલો સિવાય અન્ય કઈ જગ્યાને આ મેલ મળ્યા છે? જે આ 23 સ્કૂલો ઉપરાંત અમદાવાદ સેન્ટ્રલ જેલ છે એમને બી આ મેલ મળેલો છે અને જે VPNની કે વાત છે એ અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ. એ બાબતે જે બી વિગત આવશે આપને જાણ કરવામાં આવશે. અધિકારીના જણાવ્યા અનુસાર 3 મેલનું કન્ટેન્ટ એક જ હતું. આ એક જ જેવું કન્ટેન્ટ સૂચવે છે કે આ કૃત્ય કોઈ એક જ ગ્રુપ કે તેમના દ્વારા કરવામાં આવ્યું હોઈ શકે છે, જેની હાલ અત્યારે તપાસ ચાલુ છે. અમદાવાદ સાયબર ક્રાઇમે આ મામલે રાત્રે જ કોન્સોલિડેટ એફઆઈઆર દાખલ કરીને જે તપાસનો ધમધમાટ જે છે તેજ કરી લીધો હતો. સાયબર ક્રાઇમ ટીમે મેલ મોકલવા માટે VPNનો ઉપયોગ થયો છે કે નહીં તેની અત્યારે હાલ તપાસ જે છે ચાલુ છે. આ ધમકીના સ્ત્રોતને મૂળ સ્થાન જે કયા દેશમાંથી આ મેલ મોકલવામાં આવ્યો છે અને કોણે મોકલ્યો છે તેની વિગતવાર ઇન્વેસ્ટિગેશન અત્યારે હાલ જે છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જે રીતે ગઈકાલે આ મેસેજ શહેરમાં મોકલવામાં આવ્યો હતો તેના કારણે આપણે જોયું કે જે ખળબળાટ મચી ગયો હતો, બાળકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ધમકી લઈને અમદાવાદની કેટલીક સ્કૂલોમાં તો રજા જાહેર કરી દેવામાં આવી હતી. જે બાદ હવે આજે પણ વડોદરા કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો જે મેલ કરવામાં આવ્યો હતો, જેને મળતા જ જે દોડધામ જે મચી ગઈ હતી. ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીતર બોમ્બથી ઉડાવી દઈશું. જે બાદ અકોટા પોલીસ અને SOGએ ક્રાઇમ બ્રાન્ચ અને બોમ્બ સ્કોડ તથા સાથે રાખીને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને અરજદારોને પ્રવેશ બંધ કરાવી 3 કલાક સુધી સઘન જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંતે કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી ન આવતા પોલીસે જે હાશકારો અનુભવ અને કલેક્ટર કચેરીની કામગીરીને રાબેતા મુજબ જે છે શરૂ કરી દેવામાં આવી હતી. હવે આ મેલ ક્યાંથી અને કોણ મોકલી રહ્યું છે તેની હાલ અત્યારે તે દિશામાં તપાસ અત્યારે પોલીસ દ્વારા ચાલુ છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.